નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। કામરેજ સુગરના ઉપપ્રમુખનું લાંબી સારવાર મોત થયું છે। ઇજા બાદ હાલત બગડતા લાંબી સારવાર બાદ મોત થયું છે। તો કામરેજ સુગરના ઉપપ્રમુખ હેમંત પટેલ શેરડી ગામના વતની હતા। ગંભીર ઇજા બાદ હાલત બગડતા લાંબી સારવાર બાદ તેમનું મોત થયું છે। સુરતમાં કામરેજથી સમાચાર મળ્યા છે। કામરેજ સુગરના ઉપપ્રમુખનું લાંબી સારવાર બાદ મોત થયું છે। એક મહિના અગાઉ આખલાએ અડફેટે લેતા તેમને ગંભીર ઈજા થઈ હતી। ગંભીર ઈજા બાદ હાલત બગડતા લાંબી સારવાર બાદ તેમનું મોત થયું છે। કામરેજ સુગરના ઉપપ્રમુખ હેમંત પટેલ શેરડી ગામના વતની હતા। સુરતમાં પલસાણાના ચલથાણ ગામની ઘટના સામે આવેલી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતના પલસાણામાં ચલથાણ ગામે ખોદેલા રસ્તામાં કાર ખાબકી હતી। બંને બાજુ સેફટી ગાર્ડ નહીં હોવાથી કાર ખાબકી હતી। હાઈવે ઓથોરિટીની આ ગંભીર બેદરકારી સામે આવી છે। ગટર લાઇન માટે રસ્તો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન ખોદેલા રસ્તામાં એક કાર ખાબકી હતી। કાર ખાડામાં ખાબકતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા। હાઈવે ઓથોરિટીની આ ગંભીર બેદરકારી સામે આવી છે। સુરતના પલસાણાથી સમાચાર છે। ચલથાણ ખાતે ખોદેલા રસ્તામાં કાર ખાબકી હતી। બંને બાજુ સેફટી ગાર્ડ ન હોવાથી આ કાર ત્યાં ખાબકી હતી। જામનગરથી આગની ઘટના પ્રકાશમાં આવી છે। જામનગર ખાતે અલ્ટો ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। તો સમાચાર મળી રહ્યા છે જામનગરથી અલ્ટો ગાડીમાં અચાનક આગ લાગી હતી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। જીએમ પટેલ સ્કૂલ પાસેની આ ઘટના સામે આવી છે। જામનગરમાં કારમાં અચાનક આગ લાગી હતી। આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। જીએમ પટેલ સ્કૂલ નજીકની ઘટના છે। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। આગની ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ છે। આગમાં અચાનક કાર ભભૂકી ઉઠી હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ભાવનગરથી આગની ઘટના સામે આવી છે। ભાવનગરમાં શીતળા માતાની ડેરી પાસે આગ લાગી હતી। તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। શીતળા માતાની ડેરી પાસે આગનો બનાવ બન્યો હતો। જે વિગતો મળી રહી છે ભાવનગરમાં રોહિત મિલ નજીક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતા જ ઘરનો સામાન પણ બળીને ખાક થયો હતો। ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી। આગ લાગતા જ ઘરનો સામાન બળીને ખાક થઈ ગયો હતો। મારી દીકરીને જમાઈને ડખો હતો। મારી દીકરીને રાતે મારીને મારો જમાઈ અહીંયા મેકી ગયો છે ને સવારે મારી દીકરીએ દવા પીધી। અમે દવાખાને લઈને ગયા હતા ને મારા ઘરમાં આગ લાગી છે। મને શંકા છે કે મારા જમાઈએ જ કર્યું છે। અહીંયા કેમેરા છે, કેમેરા ખોલાવો રહી છે। અમદાવાદમાં આગામી 1 જાન્યુઆરીથી રિક્ષામાં મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। આગામી 1 જાન્યુઆરી 2025થી રિક્ષામાં મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે। રિક્ષા ચાલકો માટે ખાસ સમાચાર છે। મીટર લગાવવા માટે રિક્ષા ચાલકોની લાંબી લાઈનો લાગી છે। 1 જાન્યુઆરીથી મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે। ડિજિટલ મીટરમાં રોકાણ ચાર્જ પણ ભાડા સાથે જ ગણાઈ જશે। તો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે।
મીટર લગાવવા માટે રિક્ષા ચાલકોની હવે લાંબી લાઈનો લાગી છે. તો અમદાવાદમાં 1 જાન્યુઆરીથી રિક્ષા ચાલકો માટે રિક્ષામાં ડિજિટલ મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજકોટમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. રાજકોટમાં ઉપલેટાના કોંગ્રેસને સામ્યવાદી પક્ષના આગેવાનો ખાસ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. મનમોહનસિંહે ભારતના અર્થતંત્રને ડૂબતું બચાવ્યું હતું. લલિત વસોયાના શબ્દો છે. ઉપલેટા શહેરના સ્થાનિકો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીના અવસાન નિમિત્તે તેમને શોકાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા આજે મનમોહનસિંહજીને સર્વપક્ષી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ તરીકે મનમોહનસિંહજીને અમે શ્રદ્ધાંજલિ આપી અને ખાસ કરીને યુપીએ સરકારની અંદર જે લોકહિતના નિર્ણયો લેવાયા હતા એ મનમોહનસિંહજી એ ખાસ કરીને મનરેગા છે, આરટીઆઈ નો કાયદો છે, જમીન સંપાદનનો કાયદો છે, ત્યાંથી લઈ અને શિક્ષણ, સર્વ શિક્ષણ અને રાશનનો જે કાયદાઓ કર્યા હતા એ કાયદાઓનો લાભ પ્રજાને આજ દિવસ સુધી મળ્યો છે. પરંતુ આ જે કાયદાઓ દરમિયાન જે મળેલા લાભોને પણ હવે બચાવવા જરૂરી બની ગયા છે. કારણ કે જે રીતે સરકાર અત્યારે આડેધડ નિર્ણયો લઈ રહી છે, બજેટ કાપ કરી રહી છે, તેને કારણે આ યોજનાઓ પણ બચાવવી જરૂરી બની ગઈ છે. એ યોજનાઓ બચાવવા આજે દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો. એ મનમોહનસિંહજીને સાચી શ્રદ્ધાંજલિ છે. જય માતાજી, જય ભારત, જય હિન્દ. મારું નામ છે શનિસિંહ દુધાણી, બધા મને પાજી નામથી ઓળખે છે અને હું લોકગાયક છું. અને આજે કોંગ્રેસ પાર્ટી તરફથી જે આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીનું જે દુઃખદ અવસાન થયું, જે પોતાના કાળકાળ દરમિયાન ઘણા એવા બધા લોક કાર્ય કર્યા અને ઘણા બધા એવા કાર્ય કર્યા કે જેને આપણે યાદ કરી અને એ આપણી યાદોમાં સદાય માટે અમર રહેશે. મરતા નહીં है वो इंसान जो दूसरों के काम आता है, मरता नहीं है वो इंसान जो दूसरों के काम आता है. मनमोहन सिंह जी आज भी हमारे दिल में जिंदा है, कल भी हमारे दिल में जिंदा है और ये लाखों करोड़ों लोगों के दिल में हमेशा के लिए जिंदा रहेंगे. બીઝેડ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ આ કેસ વધુ ગરમાયો છે. ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનાર કિરણસિંહની પણ અટકાયત કરાઈ છે. કિરણસિંહની લક્ઝુરિયસ કાર પણ સીઆઈડી ક્રાઇમે કબજે કરી છે. જોકે હજુ પણ કાનૂની કાર્યવાહી બાકી છે. કિરણસિંહની તપાસ પૂર્ણ થતાં જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દવાડા ફાર્મ હાઉસમાં 10 દિવસ માટે ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો. જે ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો તે કિરણસિંહ ચૌહાણનું હતું. અમદાવાદમાં વધુ એક બેફામ કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જમાલપુર બ્રિજ શાક માર્કેટ પાસે બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. શાક માર્કેટમાં શાકભાજી વેચી રહેલા વૃદ્ધાને અડફેટે લઈ કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં જીએસઆરટીસી કંડક્ટર ભરતી પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થતાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર માહિતી આપી હતી. કંડક્ટરની જગ્યાઓ માટેની લેવાયેલ ભરતી પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી. રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો પર 30,488 ઉમેદવારોએ કંડક્ટર પરીક્ષા આપી હતી. જીએસઆરટીસીની સત્તાવાર વેબસાઇટ પર આગામી સમયમાં આન્સર શીટ પણ મૂકવામાં આવશે. અમદાવાદના સાણંદમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરની સમસ્યાઓનો સ્થાનિક રહીશો સામનો કરી રહ્યા છે. ગટરની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં પણ આજ દિવસ સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું, જેને લઈને લોકો હવે લડી લેવાના મૂડમાં છે. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં.
અમદાવાદના સાણંદમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરની સમસ્યા વધી છે. વોર્ડ નંબર 1માં આવેલી હરિઓમ સોસાયટીના રસ્તા ઉપર ગટરની નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. ગટરના ગંદા પાણી અને કાદવ કિચડના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે. ત્યારે આ વચ્ચે જો કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિક રહીશોમાં ફેલાઈ રહી છે. હજે જો નાના છોકરા આટલી બધી સોસાયટીમાં છે, બરોબર છે, પડશે માંદા પડશે તો કે નગરપાલિકા વાળા જવાબદારી લેશે? અને ના લેતી હોય તો આ સોસાયટીમાં ગમે તેમ પાણી કાઢવા આવે, નકા વેરો કે કાંઈ ઉઘરાવા આવે નહીં. જણાવવા માંગુ છું કે તમે ભાજપના વોટ લેવા આવો છો તો અમારી સમસ્યા કેમ નથી કરતા? નથી લેતા, બરાબર છે. કોઈ નથી કઈ કરવા આવતા. તમારી ગટરની સમસ્યા કોઈ કાંઈ કરતી નથી. હું એમ કહેવા માંગુ છું કે આટલો કેસ સોલ્વ કરો. અમે પરમ દિવસે ચીફ ઓફિસરને ફોન કર્યો, તેમને મને એમ કીધું કે તમારે ત્યાં કોઈ સમસ્યા થાય નહીં. તો મેં એમ કીધું કે ગટરના ભૂંગરા બંધ કરાવી દો સાહેબ, તો એનું સોલ્વ થઈ જશે. અમારે ગટર જોઈતી નથી અને હવે પછી પાણી વેરો કે કોઈ વેરો લેવામાં આવશે નહીં. બસ નગરપાલિકા 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 નગરપાલિકા. જ્યારે ગટરની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં વારંવાર મૌખિક રજૂઆત કરી હતી અને નગરપાલિકામાં હોબાળો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી સાણંદ નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. તેમજ નગરપાલિકાના કર્મીઓ દ્વારા સમસ્યાને લઈને ઉડાવ જવાબ આપતા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે અને જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં ગટરની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકામાં ગટરનું પાણી ઠાલવવામાં આવશે તેવું રહીશોએ જણાવ્યું. તેમજ આવનારી ચૂંટણીનો અને વેરાનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગામી 1 જાન્યુઆરીથી રેલવેનું નવું ટાઈમટેબલ લાગુ થશે. અમદાવાદ ડિવિઝનમાં જુદા જુદા સ્ટેશન પરથી ઉપડતી કે પસાર થતી ટ્રેનોના સમયમાં 5 થી માંડીને 65 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવશે. અમદાવાદ આવતી જતી 95 ટ્રેનની ઝડપ પણ વધારવામાં આવી છે. 48 ટ્રેન 65 મિનિટ સુધી પહોંચાડશે. કેટલીક ટ્રેનોના અમદાવાદ અને અન્ય સ્ટેશન પરના સ્ટોપેજ સમયમાં પણ 5 થી 10 મિનિટનો ઘટાડો કરાયો છે. તો અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધાંગધ્રા, ભુજ સ્ટેશન પર ટ્રેનોના આવવા જવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી કે મોડી પણ પહોંચી શકે છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે 30 નવેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 53,000 આંગણવાડી આવેલી છે. ગુજરાતમાં કુલ 10,077 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, જ્યારે કેટલીક આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. શું છે વધુ વિગત, જોઈએ અહેવાલમાં. ગુજરાતમાં ભાડાના મકાનમાં ચાલી રહી છે આંગણવાડી. ગુજરાતમાં કુલ 53,000 જેટલી આવેલી છે આંગણવાડી. આંગણવાડીની કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી. ગુજરાતમાં 10,077 આંગણવાડી ચાલે છે ભાડાના મકાનમાં. 53,000 માંથી 20% આંગણવાડીઓને નથી પોતાનું મકાન. કેટલીક આંગણવાડીઓમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ. એક તરફ વિકાસ અને શિક્ષણને વેગ આપવા સાથે મોડર્ન આંગણવાડીઓની મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં કુલ 10,077 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ 30 નવેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 53,000 આંગણવાડી છે અને તેમાંથી 20%ને પોતાનું મકાન નથી. ગુજરાતને કેન્દ્ર તરફથી 2021-22 અને 2022-23 દરમિયાન સક્ષમ આંગણવાડી પોષણ 2.0 અંતર્ગત કુલ 1,752 કરોડ રૂપિયા મળ્યા હતા અને જેમાંથી 1,310 કરોડ વપરાયા અને 442 કરોડ રૂપિયા વપરાયા વિના જ પડી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં 2,128 આંગણવાડી એવી છે જ્યાં શૌચાલયની સુવિધા નથી, જ્યારે 1,242 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા નથી. આ યોજનાનો હેતુ બાળકોમાં પોષણ અને શિક્ષણ, ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને યોગ્ય પોષણ મળી રહે તે છે. આ ઉપરાંત આંગણવાડીમાં ઇન્ટરનેટ, LED સ્ક્રીન, આરો મશીન વગેરે સુવિધાઓ પૂરી પાડવાનો છે. ત્યારે પોષણ ટ્રેકરના ડેટા મુજબ નર્મદા, છોટાઉદેપુર, ડાંગ,
દાહોદ, તાપી અને ભરૂચ જેવા આદિવાસી જિલ્લામાં 5 વર્ષથી નાના 32 થી 38% બાળકો કુપોષિત છે. આ 6 જિલ્લામાં 8000 થી વધુ આંગણવાડી છે અને જેમાંથી 2500 ભાડાના મકાનમાં છે. રાજ્યના 33 જિલ્લામાંથી એક પણ જિલ્લો એવો નથી જ્યાં તમામ આંગણવાડીઓમાં પાણી અને શૌચાલયની સુવિધા હોય અને તમામ આંગણવાડીઓને પોતાનું મકાન હોય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં ઠંડી અને કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. નલિયા 4.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી દૂર થતાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું છે, તો બીજી તરફ 4 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પણ નોંધાયું છે. જ્યારે રાજ્યમાં 24 કલાક માટે કમોસમી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. સાથે સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે તેવી પણ આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ પસાર થતો હોવાથી વરસાદ રહેશે તેવી પણ આગાહી કરાઈ છે. કચ્છના પશ્ચિમમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યના કાશ્મીર ગણાતા નલિયામાં પારો 0.7 ડિગ્રીથી ઉંચકાઈને 10.5 ડિગ્રી રહ્યો હતો. આ વિસ્તારના અબડાસા, લખપતમાં પણ 2 દિવસથી કડકડતી ઠંડીનો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે. ઉત્તર ભારતમાં બરફવર્ષા થતાં કાતિલ ઠંડીની અને પવન વાતા શિયાળાએ પણ લોકોને ધ્રુજવ્યા છે. રાજકોટમાં દસ્તાવેજ કૌભાંડનો મામલો સામે આવ્યો છે. દસ્તાવેજ કૌભાંડને લઈને પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. દસ્તાવેજ કૌભાંડના મામલામાં ઝોન 1ના સબ રજિસ્ટ્રાર કચેરીના પ્યુન મનીષ હેરમાની ધરપકડ કરવામાં આવી છે. હર્ષ સોની અને જયદીપના કહેવા પ્રમાણે મનીષ ઇન્ડેક્સ રૂમમાંથી રાત્રિના સમયે કાગળો લાવતો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં આવેલ શાપર આરોગ્ય કેન્દ્રમાં તાપણાનો મામલો સામે આવ્યો હતો. આરોગ્ય કર્મીઓ દ્વારા લેબમાં તાપણું કરવામાં આવ્યું હતું, જેમાં સળગાવેલ રૂ નીચે બોક્સ પર પડતા આગ લાગી હતી. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી આર કુલમાલીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા તમામ કર્મચારીઓને બોલાવી તેમનું નિવેદન પણ લેવામાં આવશે. આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી તેની પણ તપાસ કરાશે અને જો આગ કર્મચારીઓ દ્વારા લગાડાઈ હશે તો દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. છે કે લગાડવામાં આવી છે, બંને વસ્તુ જોખમી છે, કારણ કે વિડીયો લગભગ લેબની અંદરનો લાગે છે. આવતીકાલે એ લોકોને બધાને અમે લોકો બોલાય છે, જે કર્મચારી છે એને પણ બોલાય છે, જે અધિકારી છે એને બી બોલાય છે અને એ લોકોનું નિવેદન નોંધવામાં આવશે અને એના પછી આગળની શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. માનનીય ડીડીઓ સાહેબ સાથે મળીને એ લોકોની આગળની જે કાર્યવાહી છે એમાં અમે લોકો જે દંડાત્મક કાર્યવાહી છે કે શિક્ષાત્મક કાર્યવાહી છે એ કરવામાં આવશે. ભાવનગરના મહુવામાં ઇલેક્ટ્રિક શોકથી યુવાનનું મોત નીપજ્યું હતું. મકાનના ઉપરના ભાગે કડિયા કામ કરતા ભૂપત પરમાર નામના યુવકનું કામગીરી દરમિયાન જ વીજ તાર અડી જવાથી મોત થયું હતું. પરિવારજનોએ 1 મહિના અગાઉ જ વીજ તાર હટાવવા માટે અરજી કરી હતી, પરંતુ પીજીવીસીએલ દ્વારા તાર ન હટાવતા આ દુર્ઘટના બની હતી. યુવાનને હોસ્પિટલમાં ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો હતો. પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે 33 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. અને આ જે ઘટના બની છે ભૂપતભાઈ જેઠાભાઈ પરમાર તેનું અવસાન થયું છે અને તેમાં આ પીજીવીસીએલની બેદરકારીના લીધે આ મૃત્યુ પામ્યા છે અને તે મજૂરી અર્થે ગયેલા અને 1.5 મહિનો થયેલો અને અરજી પણ પીજીવીસીએલ વાળાને આપેલી, છતાં આ બેદરકારીના લીધે આ પીજીવીસીએલની બેદરકારીના લીધે મૃત્યુ થયેલું છે. જૂનાગઢમાં ઇકોઝોનને લઈને રાજકારણ ગરમાયું હોય તેમ પ્રકારનું જોવા મળી રહ્યું છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના નેતા વચ્ચે ગજગ્રાહ થયો હતો, જેમાં હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી આમને સામને આવ્યા હતા. ભૂપત ભાયાણીએ હર્ષદ રીબડિયા ઉપર સવાલોના પ્રહાર કરતા કહ્યું કે 2017થી ઇકોઝોન છે અને ત્યારે કેમ વિરોધ કરાયો નથી.
સુરતના ગોળાદરા વિસ્તારમાં ચકચારિત હત્યાનો બનાવ સામે આવ્યો છે અને જેમાં પતિએ પત્નીની ચપ્પુ વડે ગળું કાપીને ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં। સુરતના ગોડાદરામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા। બે દીકરીઓની નજર સામે પત્નીનું ગળું કાપી કરી હત્યા। મહિલાને તાત્કાલિક ખસેડાઈ હતી સ્મીમેર હોસ્પિટલ। સારવાર મળે તે પહેલા જ મહિલાએ તોડી દીધો દમ। ફરજ પરના તબીબોએ નમ્રતાબહેનને જાહેર કર્યા મૃત। પતિ પત્ની વચ્ચેના કામને લઈ થતા હતા અવારનવાર ઝઘડા। મૃતક નમ્રતાબહેનને સાસરિયાઓ પણ આપતા હતા ત્રાસ। પોલીસે ગુનો નોંધી આરોપી જયસુખની કરી ધરપકડ। પતિની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ। મૂળ અમરેલી જિલ્લાના વતની સુરતમાંના ગોડાદરા વિસ્તારમાં સૂતેલી પત્ની નમ્રતાબહેનનું પતિ જયસુખ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરવામાં આવી। રૂમમાં સૂતેલી દીકરી ઊંઘમાંથી ઉઠી જતા માતાનું ગળું કપાયેલું અને લોહીને જોઈને બૂમાબૂમ કરી હતી। દીકરીએ દાદાને ઉઠાડ્યા બાદ નમ્રતાબહેનને તાત્કાલિક નજીકની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા। મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। નમ્રતાબહેનના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે જયસુખ છૂટક મજૂરી કામ કરતા હતા, પણ મોટા ભાગે કામ પર જતા ન હતા। ઘરેથી કાઢી મૂકવામાં આવે ત્યારે કામ પર જતા હતા। તેઓ દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હતા। કામ પર ન જવાને કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા। નમ્રતાબહેનને સાસરિયાઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો। એકવાર નમ્રતાબહેન પિયર પણ આવી ગયા હતા અને ત્યારબાદ સમાધાન બાદ પરત ગયા હતા। જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે, પોતે ત્યાં રહે છે। એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને પોણા બેની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુનો ઘા મારી એમની હત્યા નિપજાવી હતી। પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને, અને જે આરોપી છે જયસુખભાઈ એને રિટેન કરી લીધેલ છે। સમગ્ર મામલે ભગીરથ ગઢવી ડીસીપીએ જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે નોકરી બાબતે ઝઘડો થયો હતો। પત્ની નોકરી બાબતે પતિને કહેતી હોવાથી આવેશમાં આવી જઈને ચપ્પુ વડે પત્નીનું ગળું કાપીને હત્યા કરી હતી। હાલ તો ગોડાદરા પોલીસ દ્વારા ગુનો નોંધી પતિની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સુરતના અલથાણ ગામથી મોબાઈલ સહિત રોકડ રકમની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। નોકરે 3 મોબાઈલ તેમજ રૂપિયા 1,27,000 રોકડાની ચોરી કરી હતી। આરોપી 20 દિવસ પહેલા જ કામ કરવા માટે આવ્યો હતો। ફરિયાદીનો પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગામ જતા ચોરી કરી હતી। આરોપી ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। પરિવારે આરોપી વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જેમણે પોલીસ ખાતે આવી રજૂઆત કરેલ કે પોતાને ત્યાં તારીખ 14/12 થી 26/12 સુધી કામ કરનાર ઇસમ એ ચોરી કરેલાનું પ્રાથમિક રીતે તેમને જણાવેલ, જેથી અલથાણ પોલીસે તેમનો ગુનો દાખલ કરી આરોપીને વિધિસરની પકડવાની તજવીજ કરેલ, જે ગઈકાલે રાજહંસ જીવન અલથાણ પાસેથી આરોપી પકડાઈ જતા આરોપીને અટક કરેલ છે અને ચોરીમાં ગયેલ કુલ મુદ્દામાલમાં કુલ 1,15,000। સુરતમાં ગુજરાત એટીએસ દ્વારા ખાનગી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વિદેશી કોલને લોકલમાં કન્વર્ટ કરવાનો ખેલ રચવામાં આવ્યો હતો। અડાજણ અને વેસુમાંથી ખાનગી એક્સચેન્જ પકડવામાં આવ્યું હતું। ટેલિકોમ વિભાગ કેન્દ્રની તિજોરીને ચૂનો ચોપડતા હતા। આ સાથે જ અડાજણના જોયોસ હબમાં કોલ ડાયવર્ટ કરતા હતા, તેમજ વેસુની એક્સ્યુલેન્ટ શોપર્સમાં લાઇન એક્ટિવેટ કરાવી ખેલ કરાતો હતો। સુરત શહેર એસઓજી પણ રેડમાં જોડાઈ હતી। સુરતમાં ઉત્તરાયણ પર્વને લઈને પોલીસ એક્શનમાં આવી છે। ચાઇનીઝ દોરી અને તુક્કલના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઉત્તરાયણ આવતા જ પતંગ બજારો પણ પતંગ દોરાઓથી ધમધમી રહ્યા છે અને ત્યારે આશરે 40થી વધારે નાની મોટી દુકાનોમાં તપાસ કરી હતી। આ સાથે જ લાલગેટ પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ ચાઇનીઝ દોરી કે તુક્કલ મળશે તો કડક કાર્યવાહીની પણ સૂચના આપી છે। સુરત શહેરમાં અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડ કરીને જે માર્કેટ છે ત્યાં વર્ષોથી ઉત્તરાયણ લગત પતંગ દોરી વિતરણના મોટા સ્ટોલ લાગતા હોય છે। બહુ જૂનું માર્કેટ છે। લાલગેટ પોલીસ દ્વારા આજે અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ગેરકાયદેસર જે વિતરણ છે
અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં તે સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે. ત્યારે અહીંયા આશરે 40 થી 50 પતંગના સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને ટુકલ છે વિતરણ ના કરે તે સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું. સુરતના હજીરા સ્થિત આવેલી ઓઇલ કંપનીઓમાં મોકડ્રીલ યોજાઈ હતી. બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. ભૂકંપના કારણે હજીરાની IOCL, BPCL અને HPCLના પેટ્રોલિયમ સ્ટોરેજમાં આગની ઘટનાને કઈ રીતે પહોંચી વળવું તે માટેની સમજ અપાય છે. આકસ્મિક સમયે આગની ઘટનાને કઈ રીતે પહોંચી વળવું તે માટે જિલ્લા વહીવટીતંત્ર સહિત વિવિધ વિભાગના પ્રયાસથી સફળ જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજવામાં આવી હતી. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે લોડેડ તમંચા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી શાબીર ઉર્ફે કોવલા પપ્પુ શેખની ક્રાઇમ બ્રાન્ચે રાંદેરના ગોરાટ રોડ ઉપરથી ધરપકડ કરી છે. આરોપી અગાઉ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં પકડાયા હોવાની સાથે જ પાસા હેઠળ પણ જઈને આવ્યો હતો. પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.